વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરનો આક્રોશ જોવા મળ્યો હતો। ભાજપ કોર્પોરેટર અને પૂર્વ મેયર નિલેશ રાઠોડે સામાન્ય સભામાં અધિકારીઓને ચીમકી આપતા કહ્યું હતું કે અમારા કામ નથી કરતા, હવે સહનશક્તિ ખૂટી છે, તેથી અધિકારીઓને સહન નહીં કરીએ। આરોગ્ય અમલદાર દેવેશ પટેલને લઈને રોષ વ્યક્ત કર્યો હતો। ભાજપ કોર્પોરેટર ઘનશ્યામ પટેલે કહ્યું, દેવેશ પટેલ સામે રૂપિયાના કાપની દરખાસ્ત લાવવામાં આવે। અને કાઉન્સિલર પ્રયત્ન બી કરતા હોય પણ અમુક કામની અંદર અધિકારીની નિષ્કાળજીના લીધે તમે જોયું હશે, મારે આજે એટલે બોલવું પડ્યું કે બધા જ સભાસદો આજે બોલતા હતા, બધા જ નામ સાથે અધિકારીઓને કીધું કે આ અધિકારી આવું જવાબ આપે છે, આ અધિકારી આવું જવાબ આપે, એટલે મારે કમિશનરશ્રીનું ધ્યાન દોરવું પડ્યું કે સાહેબ તમે તમારા અધિકારીઓને કહો કે જે અમારા કાઉન્સિલરો જે કહે છે એમાં યસ કામ થવાનું હોય તો કરે, ના થવાનું હોય તો એનું રીઝન પણ આપે, તો પબ્લિકની અંદર જ્યારે જવાબ આપવાનો હોય કાઉન્સિલરને ત્યારે આપી શકે। અને જ્યારે એવું કીધું કે ભાઈ તમે આ ગેસની ચિતા જૂની લાઈને ક્યાં મૂકી છે, અમે તો નવી ચિતાની માંગણી કરી, ગેસ લાઈન આવી ગઈ છે તો કહે છે કે એ તો બીજી જગ્યાએ જૂની પડી હતી ત્યાં નવી કરવાની છે એટલે તમે લઈ આવ્યા। તો મેં કહ્યું કે ભાઈ અમે પણ નવી ચિતા લાવો ને, તમે ત્યાં જૂની ચિતા ચાલે એવી રીતે અહીં લાવ્યા તો એ ચિતા ત્યાં ચલાવી હતી ને અહીંયા નવી લાવી હતી, તમે આવી રીતે થોડું અમે બધું જૂનું જ તમારે મને આપવાનું છે। તો કહે છે તમારે મારી સાથે આ પદ્ધતિમાં વાત નહીં કરવી અને ફોન કાપી નાખ્યો, અને પછી મેં ફરી ફોન કરવાની કોશિશ કરી।